સોનું લાખને પાર। તો સોનાનો ભાવ 1 લાખને પાર કરી ગયો છે। 10 ગ્રામ સોનાનો ભાવ 1 લાખને પાર કરી ગયો છે। વૈશ્વિક બજારની સોના પર મોટી અસર જોવા મળી રહી છે। હજુ પણ સોનાના ભાવ વધશે તેવી શક્યતાઓ છે। 10 ગ્રામ સોનાનો ભાવ 1 લાખને પાર કરી ગયો છે। વૈશ્વિક બજારમાં જે હલચલ છે તેની અસર સોનાના ભાવ પર જોવા મળી રહી છે। અત્યારની વાત કરીએ તો 10 ગ્રામ સોનાનો ભાવ 1 લાખને પાર કરી ગયો છે। તો હજુ પણ સોનાના ભાવ વધશે તેવી શક્યતાઓ છે। હાલની વાત કરીએ તો 1 લાખને પાર સોનું જે છે તે કરી ગયું છે। 10 ગ્રામ સોનાનો ભાવ અત્યારે 1 લાખ બોલાઈ રહ્યો છે। જો કે હજુ પણ સોનાના ભાવ વધશે તેવી શક્યતાઓ છે। ફરી એક વખત સોના અને ચાંદીના ભાવમાં ખૂબ મોટો વધારો થયો છે। સોનાના ભાવ ભારતમાં 1 લાખને પાર પહોંચી ગયા છે, એટલે કે ઓલ ટાઈમ હાઈ, એટલે કે જેની આપણે રાહ જોતા હતા કે સોનું ક્યારે 1 લાખ પહોંચશે। તો આજે સોમવારે ઉઘડતા બજારમાં સોનાના ભાવ 1 લાખને પાર પહોંચી ચૂક્યા છે। જેની પાછળ મુખ્યત્વે કારણમાં એક તો ટ્રેડ વોર તેમજ વિશ્વમાં સોનાની આક્રમક ખરીદી થઈ રહી છે, તો બીજી બાજુ યુએસ ડોલરના ભાવમાં પણ ખૂબ જ મોટો ઘટાડો નોંધાઈ રહ્યો છે। તો આ બધા પરિબળો સોનાને વેગ આપી રહ્યા છે। આવનારા સમયમાં પણ સોનાના ભાવમાં ખૂબ મોટો વધારો જોવાઈ શકે છે। તો આ વિશે વધુ જાણકારી મેળવીશું। સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે। હાર્દિક, સોનાનો ભાવ કૂદકે ને ભૂસકે વધતા અત્યારે વાત કરીએ તો 1 લાખને પાર કરી ગયો છે, જાણકારી શું? જે પ્રીતિ આ સોનાનો ભાવ છે તે લાખ રૂપિયાને પાર પહોંચ્યો છે, જેની સીધી અસર રાજકોટની સોની બજાર પણ જોવા મળી રહી છે। રાજકોટની સોની જે છે સોનાની વિશ્વભરમાં પ્રખ્યાત છે। ત્યારે હાલ આપણી સાથે જેમસન જ્વેલરી એસોસિએશનના પ્રમુખ છે, આપણે એમની સાથે વાત કરીશું। શું કહેશો, આજે સોનાનો ભાવ છે તે લાખ રૂપિયાને પાર પહોંચ્યો છે? जी चौक्स थी सोना है सदा के लिए એને આ કહેવતને ફરીથી સાબિત કરી દીધું છે। આજે 824 કેરેટ ગોલ્ડ ચાલી રહ્યો છે આ ભાવ। તેની સાથે ચાંદી પણ વાત કરીએ તો ચાંદીનો ભાવ પણ 58,800 એ પણ સોનું અને ચાંદી બંને છે ને એ અત્યારે પ્રગતિ એટલે કે ઉત્તરોત્તર વધી રહ્યું છે। તો મયુરભાઈ, ખાસ કરીને સોનાના ભાવ વધે છે, એમનું પાછળનું મુખ્ય કારણ શું છે? જી, હાલ આપને વાત કરું તો અત્યારે મહત્વનો રોલ જે યુએસ અને ચાઇના વચ્ચે જે ટેરિફ વોર ચાલી રહ્યો છે, એ ટેરિફ વોર અત્યારે મહત્વનો ભાગ ભજવી રહ્યો છે। તેમજ આપણે કહીએ કે જે દુનિયાની સેન્ટ્રલ બેંકો છે તેમની પણ ખરીદી અત્યારે સોનામાં વધી રહી છે। આ બંને કારણ તેમજ જીઓપોલિટિકલ જે ઇસ્યુ છે એ તો યથાવત છે। એ આપણે જોઈએ છે કે ખાસ કરીને મયુરભાઈ, આ જે છે સોનું છે હજી આગામી સમયમાં ક્યાં સુધી પહોંચી શકે છે? જી, જો આ ટેરિફ વોરમાં કોઈ પણ બી જાતનું જો સકારાત્મક પગલું કે ટેરિફ જે કઈ ઓછો ન થાય તો આના ગોલ્ડ છે સતત વધતું રહેશે અને આ વર્ષમાં 1,10,000 થી 12,000 સુધી પહોંચે તો નવાઈ નહીં। જો ટેરિફમાં કઈ પણ બી સેટલમેન્ટ કે સમાધાન થાય યુએસ અને ચાઇના વચ્ચે તો સોનામાં ઘટાડો આવી શકે। મયુરભાઈ, એની અસર રાજકોટની સોની બજાર ઉપર કેવી જોવા મળે છે? જી, ટેલિફોનના હિસાબે જે કાં સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો છે તેના હિસાબથી રાજકોટ તેમજ સૌરાષ્ટ્ર કચ્છના તમામ સોનાકારો છે તેમને અત્યારે રોજી રોટી કહીએ તો સાવ નહીવત જેવી થઈ ગઈ છે। કેમ કે અત્યારે આ ઊંચા હાઈએસ્ટ ભાવે કોઈ પણ ગ્રાહકોની ખરીદી છે એ ઠપ થઈ ચૂકેલ છે। હા, ચોક્કસથી આ જે રીતના પ્રીતિ રાજકોટના સોની વેપારી અગ્રણી છે તે જણાવી રહ્યા હતા, સોનાના ભાવ હજુ 1 લાખને પહોંચી શકે છે। સોનાના ભાવ છે તે સતત વધી રહ્યા છે। વૈશ્વિક પરિબળો છે તે સૌથી મોટા જવાબદાર છે। એની સૌથી મોટી અસર રાજકોટની સોની બજાર પર પણ જોવા મળી રહી છે। અનેક સોની વેપારીઓ છે તે અત્યારે જે તેમને ધંધામાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે। જી પ્રીતિ। બિલકુલ હાર્દિક, આભાર આપનો જાણકારી આપવા માટે। અત્યારે 10 ગ્રામ સોનાનો ભાવ 1 લાખ રૂપિયાને પાર કરી ગયો છે। રાજકોટમાં અકસ્માત સર્જનાર ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી છે। ગાંધીગ્રામ પોલીસે ડ્રાઈવરની ધરપકડ કરી છે। સિવિલ હોસ્પિટલ ખાતેથી રજા આપવામાં આવતા ધરપકડ કરવામાં આવી છે। ઇન્દિરા સર્કલ પાસે અકસ્માત મામલે તેની ધરપકડ કરાઈ છે। ગાંધીગ્રામ પોલીસે ડ્રાઈવર શિશુપાલસિંહ રાણાની ધરપકડ કરી છે। ડ્રાઈવરની પૂછપરછ બાદ પોલીસ હવે એજન્સીના સંચાલકોની પણ પૂછપરછ હાથ ધરશે।
અકસ્માત સર્જનાર ડ્રાઈવરની ધરપકડ કરાઈ છે। આ ડ્રાઈવરની વાત કરીએ તો તે સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતો અને ત્યારબાદ હવે તેની ધરપકડ કરવામાં આવી છે। ગાંધીગ્રામ પોલીસે આ ડ્રાઈવરની ધરપકડ કરી વધુ પૂછપરછ તેની પણ હાથ ધરવામાં આવશે। સિવિલ હોસ્પિટલ ખાતેથી તેને રજા આપવામાં આવી છે અને રજા આપ્યા બાદ તેની ધરપકડ કરાઈ છે। જાણકારી સાથે સંવાદદાતા અંકિત જોડાઈ ગયા છે। અંકિત, અકસ્માત સર્જનાર જે ડ્રાઈવર છે તેની ધરપકડ કરવામાં આવી છે, અપડેટ શું મળી રહી છે આ મામલે વધુ? ચોક્કસ પ્રીતિ, ખાસ કરીને વાત કરવામાં આવે તો 4 દિવસ પૂર્વે જે પ્રમાણે રાજકોટ શહેરના ઇન્દિરા સર્કલ પાસે સિટી બસ જે ચાલક છે શિશુપાલસિંહ રાણા તેના દ્વારા 9 જેટલા વાહનોને અડફેટે લેવામાં આવ્યા હતા, તેમજ 4 જેટલા વ્યક્તિઓના મોત થયા હતા। તે મામલે હવે જે ઈજાગ્રસ્ત ડ્રાઈવર છે તેને પણ સિવિલ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે અને તેના જ અંતર્ગત ગાંધીગ્રામ પોલીસ દ્વારા હાલ અત્યારે તેની વિધિવત રીતે ધરપકડ કરવામાં આવી છે। સાથોસાથ પોલીસના જણાવ્યા પ્રમાણે જે સિટી બસનો જે કોન્ટ્રાક્ટ ધરાવનારી જે કંપની છે PMI કંપની કે જે દિલ્હી બેસ્ડ કંપની છે તેને પણ નોટિસ પાઠવવામાં આવી છે। સાથોસાથ જે વિશ્વમ નામની જે એજન્સી છે સિટી બસ સંચાલકો જે છે તેમને પણ નોટિસ આપવામાં આવી છે ને આજે સાંજ સુધીમાં બંને જે કોન્ટ્રાક્ટર તેમજ જે એજન્સીના જે સંચાલકો છે તેમની પોલીસ દ્વારા વધુ પૂછપરછ છે તે હાથ ધરવામાં આવશે। બિલકુલ અંકિત, આભાર આપનું જાણકારી આપવા માટે। તો રાજકોટના ઇન્દિરા સર્કલ નજીક અકસ્માત થયો હતો। એસટી બસ ચાલકે જે અકસ્માત સર્જ્યો હતો આ ડ્રાઈવર ઇજાગ્રસ્ત થયો હતો। હાલ તેને હોસ્પિટલમાંથી રજા આપતા તેની ધરપકડ કરવામાં આવી છે। અરવલ્લીમાં ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે ટક્કર થઈ, અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। આ અકસ્માતમાં 7 લોકો ઇજાગ્રસ્ત થયા છે। માલપુર પાસે ટ્રક ટ્રેક્ટર વચ્ચે આ અકસ્માતની ઘટના બની। ટ્રક ચાલકે ટ્રેક્ટરને ટક્કર મારતા ટ્રેક્ટર પલટી ખાઈ ગયું હતું, જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। અરવલ્લીની આ ઘટના છે જેમાં વાત કરીએ તો ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો છે। આ અકસ્માતમાં 7 લોકો ઇજાગ્રસ્ત થયા છે। આપ સીસીટીવી ફૂટેજમાં જોઈ શકો છો કે જે ટ્રક પાછળથી આવે છે અને ટ્રેક્ટરને તે પાછળથી જે ટક્કર મારે છે ત્યારબાદ અકસ્માતની આ ઘટના બને છે। જાણકારી સાથે સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે। હાર્દિક, અકસ્માતની ઘટના સામે આવી છે ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે, શું જાણકારી આ મામલે? પ્રીતિ, ચોક્કસથી જે પ્રકારે માલપુર પાસે ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે ટક્કર થઈ છે અને આ ટક્કરમાં 7 લોકો ઇજાગ્રસ્ત થયા છે। ખાસ કરીને એક ટ્રેક્ટર હતું જેમાં સેન્ટિંગનો સામાન હતો જે મકાન બનાવવા માટે વપરાય છે, તે સામાન ભરેલું જે ટ્રક માફ કરશો ટ્રેક્ટર હતું તે આવી રહ્યું હતું। દરમિયાનમાં પાછળથી આવતા ટ્રકે જે ટક્કર મારી ત્યારબાદ અકસ્માત સર્જાયો હતો અને અકસ્માતમાં 7 લોકો ઘાયલ થયા, જેમાંથી એક વ્યક્તિ હાલ ગંભીર છે અને હાલ એમ્બ્યુલન્સ દ્વારા તેમને સારવાર માટે ખસેડવામાં આવે છે। બિલકુલ હાર્દિક, આભાર આપનું જાણકારી આપવા માટે। આ તરફ વડોદરામાં ગોલ્ડન ચોકડી પાસે ગમખ્વાર અકસ્માત થયો છે। અકસ્માતમાં 2 લોકોના સ્થળ પર જ મોત થઈ ગયા છે। ટ્રક પાછળ ટ્રાવેલ્સ બસ ઘૂસી જતા અકસ્માત સર્જાયો, જેમાં 7 લોકો ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। સુરતથી અમદાવાદ જઈ રહી હતી આ ટ્રાવેલ્સની બસ। સુરતમાં નકલી શેમ્પૂનું ગોડાઉન ઝડપાતા ખળભળાટ મચી ગયો છે। સુરતમાંથી અવારનવાર બ્રાન્ડેડ કંપનીની નકલી ચીજ વસ્તુઓનું વેચાણ થતું હોવાના કિસ્સા સામે આવે છે। ત્યારે આ વખતે અમરોલી વિસ્તારમાં એક ગોડાઉનમાં બ્રાન્ડેડ કંપનીના શેમ્પૂનું ડુપ્લિકેશન થતું હોવાનો પર્દાફાશ થયો છે। અમરોલી પોલીસને માહિતી મળી હતી કે પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં એક ગોડાઉનની અંદર ગેરકાયદેસર રીતે બ્રાન્ડેડ કંપનીના શેમ્પૂનું ડુપ્લિકેટેશન થઈ રહ્યું છે। પોલીસ દ્વારા તાત્કાલિક અસરથી આ જગ્યા પર તપાસ કરવામાં આવી અને 16.36 લાખના શેમ્પૂનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। ગોડાઉન પરથી એક ક્લાર્કને પણ ઝડપી પડાયો છે। આ ઉપરાંત શેમ્પૂનું વેચાણ કરતા ડેનિશ અને જેમિલ નામના 2 ઇસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। આ જગ્યાએથી કુલ જાણીતી બ્રાન્ડ જે શેમ્પૂ છે એના 16 લાખનો મુદ્દામાલ મળી આવેલ છે। એમાં સ્ટીકર લગાવવાનું મશીન છે, જે શેમ્પૂ છે એની બોટલો, એ તમામ મળીને કુલ 16 લાખનો મુદ્દામાલ કબજે કરેલ છે। ગુજરાતમાં નકલી વસ્તુની બોલબાલા છે। ક્યાંક ખાવાની વસ્તુ નકલી તો સરકારી અધિકારીથી લઈ સરકારી કચેરી નકલી જોવા મળે છે, ત્યારે સુરતની અમરોલી પોલીસે એક નકલી ફેક્ટરીને ઝડપી પાડી છે। ખાસ કરીને ઇન્ટરનેશનલ શેમ્પૂની બ્રાન્ડ કહી શકાય તેવું શેમ્પૂ બનાવતા
આખું કારખાનું ઝડપાયું છે. 8 વર્ષથી ઓનલાઈન જાણીતી કંપનીના નામે ડુપ્લિકેશન વસ્તુ વેચવામાં આવતી હતી. પોલીસે 16 લાખ કરતાં વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. ખાસ કરીને જાણીતી પોર્ટલ ઉપરથી આ ગોરખ ધંધો ચાલતો હતો. આંતરરાષ્ટ્રીય બ્રાન્ડના શેમ્પૂને ઓનલાઈન વેચવામાં આવતું હતું, તે પણ એક ઉપર એક ફ્રી. ખાસ કરીને આ સમગ્ર ધંધો છે તે કતારગામ વિસ્તારના ડેનિસ અને જેમિન નામના 2 યુવાનો કરતા હતા. પોલીસે તેમને વોન્ટેડ જાહેર કર્યા છે. ખાસ કરીને આ કેસમાં સંડોવાયેલા હિતેશ શેઠ નામના એક ક્લાર્કની પોલીસે ધરપકડ કરી છે. કહી શકાય કે છેલ્લા 8 વર્ષથી આ લોકો ઓનલાઈન દ્વારા આ ગોરખ ધંધો ચલાવતા હતા અને કહી શકાય કે પાછું નકલી તો ખરું, પણ તેમાં પણ એક શેમ્પૂ પર એક શેમ્પૂ ફ્રીની સ્કીમ મૂકી ઓનલાઈન આ વેપાર લાંબા સમયથી ચાલતો હતો. જો કે અમરોલી પોલીસને જાણકારી મળતા ગઈકાલે મોડી રાત્રે સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો છે. કહી શકાય કે 2 વ્યક્તિઓને વોન્ટેડ જાહેર કર્યા છે. એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે અને 16 લાખ કરતાં વધુનો મુદ્દામાલ કબજે કરી આ મામલે વધુ તપાસ શરૂ કરી છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કૃતેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જામનગરની જીજી હોસ્પિટલની મુલાકાત લીધી. તેમણે જણાવ્યું કે આવનાર સમયમાં આધુનિકરણ સાથે સરકારી હોસ્પિટલ લોકોની સેવા માટે બનાવવામાં આવશે. સાથે જ હોસ્પિટલની કાયાપલટ કરવામાં આવશે. હોસ્પિટલનું આધુનિકીકરણ કરાશે તેમજ સુવિધાઓમાં પણ વધારો કરવામાં આવશે. સામાન્ય જનતાને આરોગ્યને લગતી તમામ સુવિધાઓ મળી રહે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. જીજી હોસ્પિટલ ખાતે મુલાકાત દરમિયાન કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, ધારાસભ્ય દિવેશ અકબરી, શહેર ભાજપ અધ્યક્ષ બીનાબેન કોઠારી સહિતના અગ્રણીઓ જોડાયા હતા. જામનગરમાં આવેલી સૌરાષ્ટ્રની સૌથી મોટી અને રાજ્યની બીજા ક્રમની સરકારી ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલ નવીનીકરણ તરફ આગળ વધી રહી છે. ત્યારે ઋષિકેશભાઈ પટેલ જે આરોગ્ય મંત્રી છે તેમને આખી હોસ્પિટલની મુલાકાત લીધી છે. ધારાસભ્ય પણ સાથે હતા. શું કહેશો ઋષિકેશભાઈ, નવા રંગ સાથે હવે હોસ્પિટલ આગળ વધી રહી છે, નવીનીકરણ તરફ જઈ રહ્યા છે, આપની મુલાકાત? જામનગરના અમારા સાંસદ સભ્ય અને તમામ ધારાસભ્યો અવારનવાર જીજી હોસ્પિટલ અને એમપી શાહ મેડિકલ કોલેજ આ બાબતે પત્ર દ્વારા, ટેલિફોન દ્વારા અનેકવિધ રજૂઆતો એમના તરફથી મળતી હતી અને નવીનીકરણનો કાર્યક્રમ આપણે જ્યાં આગળ જે જૂના બિલ્ડિંગ્સ છે અને જૂના બિલ્ડિંગ્સની અંદર જે સ્પેશિયાલિટી ફેસિલિટીઝ આપી રહ્યા છીએ એ તમામ નવા બિલ્ડિંગો બને, કારણ કે ખૂબ જૂના અને જર્જરિત છે. હવે જ્ઞાન અને ટેકનોલોજીનો વિસ્ફોટ છે એટલે નવા સાધનો, નવા મેડિકલ ઇક્વિપમેન્ટ્સ વગેરે એમની રજૂઆતો અનેક સમયથી હતી. 700 બેડની આપણી હોસ્પિટલ બની છે અને તાજેતરમાં પણ લગભગ 750 કરોડના કામો કેટલાક પૂરા થયા છે અને કેટલાક કામો હવે નવા શરૂ થઈ રહ્યા છે. મેડિકલ ફેસિલિટીઝ છે એમાં ક્યાંય કમી ના રહે, કારણ કે જ્યારે લોકોનો વિશ્વાસ અને ખૂબ નામવાળી આપણી આ હોસ્પિટલ છે અને એ હોસ્પિટલમાં કોઈ પણ સુવિધા બાકી ના રહે એની ચિંતા કરીએ છીએ. અને ખાસ મને એક વાતનો આનંદ થયો કે અહીંયા ન્યુરોલોજીની વ્યવસ્થા પણ ખૂબ સારી રીતે આપણે અહીંયા આ હોસ્પિટલના પ્રયત્ન દ્વારા થઈ રહી છે. સ્વાભાવિક છે, આટલી મોટી હોસ્પિટલ વર્ષો વર્ષ જ્યારે ત્યાં એસ્ટાબ્લિશમેન્ટ થયું હોય ને એ એસ્ટાબ્લિશમેન્ટમાં હવાના સમયની અંદર એને ફેરફાર કરવો હોય, જૂના બિલ્ડિંગ રિમૂવ કરી એ જ ફેસિલિટી ત્યાં પ્રસ્થાપિત કરવી હોય, એ પણ જૂની વ્યવસ્થાઓની જગ્યાએ નવી આધુનિક વ્યવસ્થા, નવા આધુનિક મેડિકલ ઇક્વિપમેન્ટ સાથે, એટલે સ્વાભાવિક અને થોડો સમય જવાનો છે, પણ આ પ્રક્રિયા ચાલુ છે. આવનારા સમયમાં જામનગરમાં નવી જીજી હોસ્પિટલ કાર્યરત થવાની છે. ત્યારે ઋષિકેશ પટેલ જે આરોગ્ય મંત્રી છે તેમને જામનગરની જીજી હોસ્પિટલનું મુલાકાત કરી અને ફેરફારો પણ સૂચવ્યા છે અને ડોક્ટર સાથે વાતચીત પણ કરી છે. કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર. ફરી સાવજોની થશે ગણતરી. 10મી થી 13 મે સુધી 2 તબક્કામાં એશિયાઈ સિંહની વસ્તી ગણતરી કરાશે. ગુજરાતના 11 જિલ્લાના 35,000 ચોરસ કિલોમીટર વિસ્તારને સાંકળે લેવાશે. સિંહની વસ્તી ગણતરીમાં લગભગ 3,000 જેટલા સ્વયંસેવકો જોડાશે. ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા દર 5 વર્ષે સિંહની વસ્તી ગણતરી કરવામાં આવે છે, જે અંતર્ગત એશિયાઈ સિંહની આગામી 16મી વસ્તી ગણતરી 2025 સંભવિત 10 થી 13 મે દરમિયાન 2 તબક્કામાં યોજવામાં આવશે, જેમાં પ્રાથમિક વસ્તી ગણતરી મે મહિનાની 10 થી 11 અને આખરી વસ્તી અંદાજ 12 થી 13 મેના રોજ હાથ ધરવામાં આવશે. મહત્વનું છે કે ગુજરાતમાં સૌ પ્રથમ 1936માં સિંહ વસ્તી ગણતરી યોજાઈ હતી. એશિયાઈ સિંહ આખા વિશ્વમાં માત્ર ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા ગીર અભયારણ્યમાં જોવા મળે છે. વર્ષ 1980થી ગીર એશિયાઈ સિંહોના એકમાત્ર નિવાસસ્થાન તરીકે સુપ્રસિદ્ધ થયું છે. એશિયાઈ સિંહ માત્ર ગુજરાતનું જ નહીં, એશિયાનું પણ ગૌરવ છે.
વડોદરામાં થયેલ બુટલેગરો વચ્ચેની ગેંગવોર સામે હવે પોલીસ કડક કાર્યવાહી કરશે. બુટલેગર હેરી લુધવાણી પર કુખ્યાત બુટલેગર અલ્પુ સિંધી અને ટોળકીએ હુમલો કર્યો હતો. બુટલેગર હેરી લુધવાણી હાલ સારવાર હેઠળ છે, તો બીજી તરફ અલ્પુ સિંધી સામે હત્યાની કોશિશનો ગુનો નોંધી લેવાયો છે. પોલીસે બુટલેગરો સામે ગુસ્સેટોક હેઠળ કેસ દાખલ કરવાની કાર્યવાહી કરશે. વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે 8 ટીમ બનાવી છે. સાથે જ આરોપીઓના સીસીટીવી ફૂટેજ પણ મેળવ્યા છે. આ બુટલેગરોના મિલકત અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે. નોંધનીય છે કે પોલીસ એક્શનમાં આવતા બુટલેગરો ભૂગર્ભમાં ઉતરી ગયા છે. સખત રીતે આરોપીને પકડી અને સખતમાં સખત કાર્યવાહી એમને સખતમાં સખત સજા થઈ શકે એ રીતેનું ઇન્વેસ્ટિગેશન કરશે અને આરોપીને પકડી અને જે કાર્યવાહી કાયદાકીય થતી હશે તમામ કાર્યવાહી એમના વિરુદ્ધ કરવામાં આવશે.